મહેસાણા જિલ્લામાં અધિકારીઓ અને વેપારીઓ મળીને કપાસના ખેડૂતોને કડદો કરતા હોવાના આરોપ લાગ્યા છે. જોઈએ શું છે ઘટના. નમસ્કાર, હું છું મમર. અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. મહેસાણા જિલ્લામાં વિસનગર અને વીજપુરમાં કપાસ ટેકાના ભાવે ખરીદી કરવા CCI સેન્ટરો શરૂ કરાયા છે. પરંતુ ખેડૂતોના હિત માટે થઈ શરૂ કરાયેલા કપાસના CCI સેન્ટરોમાં વેપારીઓ અને CCI સેન્ટરના અધિકારીઓની મિલીભગતથી ભ્રષ્ટાચાર ચાલતા હોવાના આક્ષેપો થયા છે. ખેડૂતો પાસેથી ટેકાના 1622 રૂપિયાના ભાવે કપાસની ખરીદી કરવાનો સરકારે જાહેરાત કરી છે, પણ વેપારીઓ 1400 થી 1500માં વેપારીઓ પાસેથી કપાસની ખરીદી કરે અને ખેડૂતોના બદલે વેપારીઓ પાસેથી 1500 થી 1550 સુધીમાં CCI સેન્ટરમાં કપાસ ખરીદી કરી ટેકાના 1622 રૂપિયા CCI સેન્ટરોના દફતરે નોંધી ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આક્ષેપોથી ખળભળાટ મચી ગયો છે. જોઈએ કયા પ્રકારના આરોપ લાગ્યા છે. કપાસની ખરીદી CCI ખરીદી કરી રહી છે. કેમ કે CCI ને 1622 ના ભાવમાં લેવું જ પડે અને CCI માં અત્યારે અધિકારીઓ એટલો બધો ભ્રષ્ટાચાર કરવા મળે છે કે ના પૂછો વાત. આજે CCI ની અંદર મોટા ભાગે વેપારીઓ જ કપાસ લઈને જતા હોય. 1400 થી 1450 રૂપિયાના ભાવે ખેડૂતો જોડેથી કપાસ લઈને વેપારીઓ 1500 થી 1550માં CCI ના જીનોમાં વેચે છે અને 1622 રૂપિયાના ભાવના બિલ બનાવી ઉપરનો જે ગાડીઓ હોય એ અધિકારીઓ પોતાના ઘરે લઈ જાય છે. આ મોટું કૌભાંડ જે છે એ ખરેખર સરકારે ઉજાગર કરવું જોઈએ. મારું નામ પટેલ પંકજકુમાર બળદેવભાઈ, બલરામ ઇન્ડસ્ટ્રીઝ. હવે આજે જે ગંજ બજારમાં કપાસની હરાજી થઈ છે એમાં તમે ભાગ નથી લીધો, તો કેમ નથી લીધો? ભાગ નહીં લેવાનું કારણ સરકારે જે ટેકાના ભાવ જાહેર કર્યા છે તેમાં ખેડૂતો સીધો કપાસ વેચાણ કરવા જાય તો અમને કંઈ વાંધો નથી, પરંતુ વિસનગર માર્કેટ યાર્ડમાંથી કેટલાક વેપારીઓ ખેડૂતો પાસેથી હરાજીમાં ભાગ લઈ માલ ખરીદી બારોબાર CCI કેન્દ્રમાં આપી દેતા હોવાનું ધ્યાને આવેલું છે, જેમાં ખેડૂતોના ઉતારા પણ આપવામાં આવે છે. આ અંગે અમે કપાસની નિયમિત ખરીદી કરતા વેપારીઓ CCI અને ગુજરાત સરકારમાં લેખિત રજૂઆત કરવાના છીએ. આ કૌભાંડમાં CCIના સેન્ટર ચલાવતા સેન્ટરોના માલિકો અને અધિકારીઓની આમાં મિલીભગત છે. આમાં ટોટલી સેટિંગ ચાલે છે. હવે તમારી માગણી શું છે? અમારી માગણી છે એવું છે કે એરા માર્કેટમાંથી કપાસ ના લે, ખેડૂતોનો ડાયરેક્ટ કપાસ લે તો અમને કંઈ વાંધો નથી. અને અહીંયા આવીને 1612 રૂપિયામાં કપાસ લઈ જાય માર્કેટમાંથી તો અમને કંઈ વાંધો નથી, પણ વેપારીથી અહીંયાથી ભરાઈને ઉતારા સેટ કરી અને એમના જીનિંગમાં જે ખાલી કરે એમાં અમને વાંધો છે. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.